એના ઉપર વિશ્વાસ રાખાય ના. આમાં સરપંચ ઉપર વિશ્વાસ રાખીને બળદ્યું હાલતા તો હાલ દીધું અને સરપંચે ફરી ગયા અને ઈવન હાડુએ ફોન ઉપાડતો નહીં ગોઠતો તો છે નહીં. અમે કરવાનું હું કોક કરીને મારે પૈસા તો છોડાવવા જ પડશે. આ પૈસા છૂટું તો મારે કોક આગળ કોમ હેડ હપ્તો તો જેમ તેમ કરીને ભર્યો છે પણ અમે તો ભાઈ બગતા આવો છો. આવું બગતા આવું કંટાળ્યો યાર હું. મનથી કંટાળ કોમ તો આવી ગયો વધારે. લોકો ઉપર વિશ્વાસ રાખીને કંટાળ્યો કયો. તમે વિશ્વાસ રાખીને લોકો ઉપર એટલે આપણા ગામનો સરપંચ ખરો ને ઈનો તો રાખતાય ના હું તો ક્યાં હું વિશ્વાસ. આ તો અમે ખબર પડી એનો વિશ્વાસ ના રખાય પણ રાખતા રાખી દીધો એનો હું કરીને કે મારે યાર લોચો પડ્યો છે યાર. લોચો પડે તાને ઈવન હાડું ખરો ને પેલો શંકરિયો નહીં મોટું પાઘરું બોધી ના રહ્યો. ઓવા તે મારા બળદો વેચવાનો હતો તે મેં સરપંચને વાત કરી હતી કીધું સરપંચ મારા બળદો વેચવાનો અને હારો બળદો છે ગરીબ 15,000 હાલ દેવાનો છે. પેલા તો એ સરપંચ શું કે ખબર છે કે બળદો ના લેવાય કે તમારો તો કે મોટો મોટો શેગડો છે ને ગયડો થઈ ગયો છે ને એમ કહેવા માંડ્યો. અને પછી મૂકો હા રેડો તાન કોઈને લેવો હોય તો કેજો આપણે વેચવાનો છે બરોબર. અને હું તો ઘેર જો ને એટલે એનો હાડું આવ્યો ભાઈ તે મને કે મારા હાડુને કીધું કે તમારે બળદો વેચવાનો છે. મેં કીધું હવે બળદો તો હાલ દીધો 15,000 કે મારા હાડુને મેં પૈસા આલ્યા છે 15,000 તમે તારીથી ડાયરેક્ટ લઈ લેજો. એટલે બધો શંકરીઓ લઈ જો એમ કયો ને. શંકરીઓ બળદો લઈ જો ને કે પૈસા મારા હાડુના અહીંથી લઈ લેજો આપણા ગામના સરપંચના અહીંથી. હું સરપંચના અહીં પૈસા લેવા જો એટલે કે મી શું તમને કીધું તું કે બળદો હાલ દીધો કે મને શું વચમાં રાખ્યો છે તમે કે એટલે પણ હગો તો કે મને પૂછ્યું છે એમ કહેવા માંડ્યો. ઓવા આ જોજો આ કેટલી ઊંધાઈઓ કરું સાર્યા એટલે યાર મારા હગું ઈનું હું થાક્યો છું મારે કોમ કરવાનું છે આટલી ઉંમરે ઉઘરાણી જવું કાઠું કોમ છે મારાથી. ના તો હંગાથી આવો છો તમે એટલે સરપંચના ઘેર જવાનું. સરપંચના ઘેર નહીં જવાનું એ તો ના પાડે છે એના ઘેર તો હું જઈને આવ્યો. પેલા શંકરિયા નહીં જવાનું એમ કેવા કહેતા ને. ઓવા એ શંકરિયાના એવું ઉઘરાણી જવાનું. બાબુજી તમને ખબર નહીં પેલા ગમે જેઓના હવાલા હોય ને તો સોમલો ખરો ને હવાલો પટાઈ દેતો એવું હો તે ના તો આટલું મારું પટાઈ આલો કે 5,000 વાપરવા આલ્યો ચિંતા નહીં કરવાની છો ભાઈ. આપણે તો 1,000 રૂપિયા વાપરવા લે હું કશું વાતો નહીં પણ ઉઘરાણી પટ્ટી જોવી જો પટ્ટી તો આપણો બારીકો શંકરિયો ખરો ને અને ચિંતા કરશો નહીં મારા શેપટીઓ મી 18,000 નો બળદો ઓળખણમાં 15 માં આલ્યો છે અને એમાં 15 મને આલે ને તો એમાં 1,000 રૂપિયા તમને આલ્યો મારે 14,000 તો છૂટા થાય કઈ યાર. હજી ખબર નહીં આપણો દાબ ખમે કયો નહીં પાછો. એવું હા ઓયથી જઈને સીધો દાબ આલી જ દેવાનો દાબીને ગરમીશ કરી નાખવાની. કશું વાતો નહીં તમે તાર ગરમી કરી નાખજો પણ મારા પૈસા કાઢી આલો ગમે તે કરી. ગમે તે હોય ને ઉઘરાણી જેને પહેલા થોડો પાવર કરવો પડે બરોબર નો. એવું બધું તમે સિયા જોડતા નહીં હું રહ્યો ગરીબ આપણો ને એ બધું પાવર ફાવે નહીં. આવા આપણે તો ઘણા હવાલા પટાઈ દીધા આવા તો ઘણી ઉઘરાણી એટલે જ મેં કીધું ગામમાંથી કોકના અંગાત લઈ જાવ એટલે કીધું હેઠો તમે નવરો જતો મુવરી આજે કાશું કોમ નતું ને તે મુકડું મને હોય બેહવા દે તે મારે કોમ થઈ ગયું જાને. તમે તાર હેઠજો ઉઘરાણી જ જવાનું છે આપણે કોઈ કરવાનું નહીં. આ વળી જો દે પાછી હાલ લેવા જઈ છે હેતરમાં ના હોય તો હું એ કીધું ઓટો મારી આવવા દે હેતરમાં અને આ કમ્પ્લીટ બપોરોના 12-1 વાગવા થાય છે ને એટલે હાથોમાં ખણ આપવાનું ચાલુ થઈ જાય છે. આજે ગમે તે પણ એક સારું પોનું લગાવી તો દેવું જ છે. અને હું હતું અત્યાર સુધી મારા પાસે પૈસા નતા પાછા તે જો તો મારા હાડુના ગામમાં એ પેલો કાળિયો મને છેતરી જતો હતો ને હાટે મી બાબુજીને છેતરી કાઢ્યા. 15,000 નું બાબુજીનું ભરતીયું લાવ્યો તો તે 10,000 માં હમણાં હવારે જ પર આવી દીધું. આમાં એના પૈસા કોક કરીને ડબલ તો કરવા જ પડશે. ના હોય ને તો આજે એના વલ્લીમાં જ લખાઈ દઉં એટલે એવું છે ડબલ થઈ જાય. અને આજ તો ફોનું લાગી જ જે દાડો ઘરનો પૈસો લઈને જાઉં છું ને એ દાડો કોઈ દાડો જીતતો જ નહીં. અને આવી રીતે કોકનો વેટો કરીને લાવ્યો હોય ને બારે બહારથી એના પૈસા મારા કમ્પ્લીટ લાગી જ જોઈએ છે. આજે ગમે તે પણ 10 ના 20 તો કરવા જ પડશે. 20 કરું ગાટા હોય તો 40 કહી નાખું. અને આ તો ઓછામાં પૂરું સપનું એ જોરદાર આવ્યું છે એટલે મારે જે લાગવાનું છે ને લાગી તો જહજ. આ 2 જણા વળી પાછા શોધી આવ્યા. આવો આવો શોમાજી આવો બાબુજી આવો કરે ઘર બતાવ્યો મારું તમારે જોયેલું જ છે. ઘર કોણ બતાવો અમારા કંટાળીને આપવું પડ્યું કયો. કંટાળીને આવવું પડ્યું એટલે તમારો હાડું તો ના પાડે છે પૈસા આલવાની એવું કરવાનું કયો. કરો હાડું શું હાડું છમ તમારો હાડું એટલે સીધા માણસો હોય ઈવોને છેતરીને આવતું રહેવાનું એમ. કોની વાત કરો છો શોમાજી? આમ તમે બળદો કને છેતર્યો મી? ચમ મારો બળદો લઈ જા કે ના લઈ જા 15,000 માં? કનો પડજો? ચમ મારો બળદો લઈ જા ને તમે એમ કીધું કે તમારે હાડું રે અમારા ગામનો સરપંચ ઇનાયથી પૈસા લઈ લેજો મી મૂક્યા છે નતું કીધું?
કનો બળજો ને હાના પૈસા નાની વાત કરો તો એ જ ખબર નહીં પડતી કશું લ્યો અરે બાબુ તમે બેજો બે રોટલા બોટલા બનાવી દેવા હળો અરે એવું રોટલા નહીં. તારા રોટલા નહીં ખાવા, તું સીધી રીતે હાલવાનું કર ને. એટલે શોમાજી હું સબ ભણીમ આમ હું બળધ્યો લઈને આવતો રહ્યો છું અને પાછો તું તો જુઠ્ઠું બોલવાને માંડ્યો લે. તમે જોયું તને તો શરમ આવે છે કે નહીં? અને હગોય છે રીતના કહેવાનો. એટલે તું તો હગોને છેતરી હ. તું પેલા બાબુજી જેવા સીધા માણસનું હું છેતરી? ખાલી છેતર તો અમર જેવા માણસનો છેતરો એટલે ખબર પડે તને. અને તારા જેવા તો યાર કેટલા આયા ને જ્યાં. એટલે શોમાજી આટલી બધી દાદાગીરી હેની કરો છો એમ કહું છું એટલે દાદાગીરી ના કરે તો હું કરે લે? સમ જુઠ્ઠું બોલી બળજો ઉભા રહો. તો પૈસો આલવાન કર ને સીધી રીતે. તમે મને ભાડે હું બળજો લઈને આવ્યો હું એટલે મારે તને ભરવાનો તો તાન બધાના પૈસા માંગો છો આલી દે સીધી રીતે, ના કે પછી કાઠું આવશે. કાઠું આવશે એટલે બધા છોડશે પણ હું નહીં છોડું. તારો હાડું છોડી દે હે, પણ આ સોમલો નહીં છોડ. એમ નહીં કેવું તા કરતી કેટલી છે વધારે ગરમ છે એટલે આ કેટલી બળજા વાળાનો બળજો એ નહીં બોલતો તું હજી અને આટલી ખબર બધી નહીં લે, હવાલો લઈને આવ્યો છું. તારો આવા એકરી જા હમણાં. સોની મોની જતી રહે ને કે તારો હવાલો થઈ જાય હમણાં તું હજી ઓળખતો નહીં મને એટલે તારું ગોમ બારીનો બીવરાવવાની કોશિશ નહીં કરવાની હો. કોઈ બીવાતા નહીં. આ શંકરીઓ કોઈને બીવરાવતો નહીં તાત્કાલિક સ્થળ ઉપર જે હોય ને એ જ બતાવી દે છે એટલે તારા પૈસા આલવાના કે નહીં આલવાના? હના પૈસા હું તો કેવું રોણેક થી પૈસા આલી દે. મારા પાસે કશું નહીં કશું નહીં એટલે હજી ઓળખતો નહીં. આ તો સોમા પુંજા હ. અડધી રાતી તારા ગોમની ઉપાડી લે. આલવાના કે નહીં આલવાના? એટલે દાદાગીરી એનું કરે છે આટલી બધી હે કને કીધી લે કને ઉપાડી લે આ કને ઉપાડી લે શંકરિયા ને સીધી રીતે આલજો. રોલ નથી આટલો. સોની મોની હે શંકરલાલજી બળધ્યો ઉપર લેવું, બળધ્યો ઉપર લેવું. ઉપાડી લો એટલે તું ખોવાઈ જાય હમણાં ઘેર જતો મોહણો નહીં પાડે ગોડી કાઢ્યો તો ઘેર મેકાઈ નહીં પકડ તારા જેવા તો 70 શંકરિયા દાડામાં ભેગા થાય છે સોની મોની હેડવાન કર રસ્તો માપ અને આછેડી હોય દેખોણો ને તો તારી ખબર છે ખેર નહીં તારી હવે ઉડાડી મેલ્યો કે ફરતા અને પૈસા લેવા હોય ને તો પેલો કાળિયો રે ને એના પાસેથી મારે લેવાના છે તું તાર લઈ લેજે હા આલી દે જોઈ લેતા ના. ઉભો રહે અમાય જોઈ લે ઉભો ઓય અમાય બતાવું આજે મારો ગમમાં ખબર પડે. અરે જા સોની મોની ગોમમાં નહીં તારા ઘેર આવ્યો તને ખબર નહીં તિહાર જેલમાંથી હમણાં જ ઘેર આવ્યો છું તારા જેવા તો 70 ફૂંચી મેલ્યા જોકે પાછા દાદાગીરી કરું છું મારા આગળ આ શંકર ડોન આગળ ઉલાડી મેલ્યો હવે આ તો જરા પોનું લખાવા જવાનું મોડું થાય છે ને કે વહેલાય તને વયનામાં ફોતરીમાં ગોડી ગાલ્યા બાબુલા બેનીએ હું આ મરવા દે ને ઓના લીધે મગજ ખરાબ નહીં કરું દહના વી કરવા પછી દહે તારા મનમાં સમજ્યું હું તું? બાબુજી કેજો અરે રાતી ચોકે ઊંઘે છે કેજો. એ તો મને હું ખબર છે ઊંઘે છે. અરે ઉપાડી લે હું સોરવો નહીં વાને. ના નહીં ઉપર લેવું છું ભાઈ. રાહ દેજો. આમ તો આપણા ગામ વાળો દોકો છે મને હું કહેવાનું કયો એરો તો પૈસા નહીં હાલતો મારે કરવાનું હું ના તો એક કામ કરો અમુક ખરું ને બુદ્ધિથી કામ લેવું પડશે. આયા લડવા આવે છે અમુક બોઢો ફોડવા આવે છે પેલો ગોઠતો નહીં આમ મારા જેમ તેમ કરી પથરા નેતાથી વાગડી કાઢવી અરે પડશે. તમે મને થોડો ખેંચી ના. ના કહું લારી મેલાતી નહીં. તો ભાઈ રાહ દેજો મારા લડાઈ ઝઘડા નહીં કરવા. હજી તને ખબર નહીં ઉલારી મેલ્યો હવે. આ સરી હુકા લઈને ફરું ભૂલી જવા કે હજી ખબર નહીં. આ તો પેલો ને હથિયાર ચાલ સરીન ભરી કોઈને નહીં કશું કરવું મારી વાત. મારા હથિયાર થોડું ભૂલમાં ગેરેજ આવાજ બંધ. પરોઈ દ્યો. એ હથિયારો વાળો ધંધો મને નહીં ફાવતો હું કહું એમ કરો. બોલે આગળ આપણા ગામના સરપંચ પાસે જઈએ અને કગરી પડીએ ના હોય તો કે ગમે તે કઈ પૈસા કાઢ્યા લો મારા પાસે બુદ્ધિ છે તો પૈસા કાઢવાની. એટલે આપણે એને કગરવાની પૈસા લેવા તો કગરવું એ પણ મારે ખરું ને હાલ પથરા ને તો વગડી છે હાથવી રહીને કાઢવાની છે એટલે તમે બોલતા ના બગાડતા ના આપણે હેળો હું કહું એમ કરવું પડશે. એટલે મન રાખવું નહીં બગાડતું. આ તો જો પણ હા કાજે કાઠું આવશે તારા ઓવર. દબણ થી આલ્યા હોય તો બરોબર આમાં હાલતો નહીં ગોઠતો નહીં એવું કરવાનું કયો આમ કોઈ કઈ પૈસા તો કઢાવવા પડશે કે અને પૈસા કઢાવવા હોય ને તો પછી બુદ્ધિ થી કોમ લેવું પડે. હેડો હું બુદ્ધિ થી કોમ લઉં છું. હેડો એવું જ કરવું પડશે. રેડી બોલાજો હમણાં ગામમાં ઓટો મારવો નહીં. કેમ નહીં જવું કોઈની બીક છે ગામમાં જવાની અલ્યા બીક નહીં પણ પેલા બાબુજીનું આખલું લઈ ગયો હોય શંકરજો તે બાબુજીને આખા ગામમાં પૂછ્યું છે. એ બાબુજી જોવાનું આપણને કીધું તું એ દાડા આખલું લેવા દાડા કે સરપંચ તમાર વિશ્વાસ આલું છું એવું વાત સાચી કરી પણ બધા માણસોને કહી દીધું હોય બાબુજીને
કે મારો હાડું આખલું લઈ જો એટલે આબરૂ તો મારી દેવાની કે લે ગોમમાં કશું નહીં, જે લઈ જવું એ હાલી જાય, આપણે કોઈ લેવા દેવા નહીં. લેવા દેવા તો આપણે કશું નહીં, પણ હાલ ગોમમાં આપણે જવું નહીં. એ તો બાબુજી ને ઉઘરાણી કરી આવશે, પૈસા આવી જાય ને પછી જવાનું ગોમમાં. આમ એના અંગાથી આપણા કોઈ સંબંધ નહીં, નાવા નેચોવાનું. અને હું કા આપણે એનાથી ઓઠો લેવા પડે? બીજું કોઈ નહીં, આપણા નામ ઉપર ચડી જો શંકરીઓ. એ તો ઈવન ખબર ના પડે કાલ લે કે ના લે વસ્તુ, હું લેવા હાલીને બેસી પણ જવું અમે પડે. બાબુજીના આખલામાં કોઈ નતું, ફૂંક મારી ઉડી જાય એવું હતું. તાર 15,000 કહેતા હતા. ત્યાંથી 15,000 આવી એવું આખલું જ નતું ને. ચીસી નહીં જોયેલું બાબુજીને આજ સુધી એવાની જિંદગીમાં બીજું આખલું લાયા છે. કદી કશું ગાર ખવડાવે નહીં, લઈ જશે એકામાં લેબડો શો કલ્લું લીલું હોય, બીજું ખવડાવે. અમે ઊંડનું વાળા હેડવાનું હતું રે. કારણ કે 15,000 માં વેચ્યું ને. અમે ચાર ખવડાવી પડી ના કરતા હોક લઈ ગયો. હા બાબુજી. બાબુજી આવો. હા આવા કહેવાનો રહ્યો નહીં, એવું કરવાનું કયો. પેલા કને બોલાયો હોય હંગાતી લઈને આવ્યો હું. એમ એટલે તમારું હોય એની બીક લાગતી હતી. બીક લાગતી નથી, જો જઈએ એમ કૂતરાના જેમ બધા વળગે છે કયો. આ હોય તો તો જવું મળ, કાંઈ કૂતરું ના વળગતું હોય, બધા વળગે છે, એવું આમાં કરવાનું. મહારાજ તો જે કૂતરું એ નહીં કે મનારું એ નહીં. આમાં માણસો કૂતરા જેવા થઈ ગયા છે. એ બાબુજી બીજો ના નામ ઉપર મને કૂતરો ના કહેતા હો તમને પાછા. નહીં કહેતો સરપંચ, ઓ પાછા મારે કશું વાંધો નહીં, જો જે થઈ ગયું એ થઈ ગયું, એના માટે નહીં આવ્યો હું, પણ પ્રેમથી એક વાત કરવા માટે આવ્યો છું. બોલો મારાથી થાય એવી છે ને તો કર્યો, બાકી આડી અવડી વાત નહીં આડી કરવાની. અવળી વાત કશું કરતો નહીં. જો હું તેલ પીવા જેવું બળધ્યું તો મારી ભૂલ હતી ને મેં આલી દીધું, બાબુજી બરોબર. બાબુજી અમે તમારે ચાર ખવડાવી પરત બેઠા બેઠા અમે હેડવાનું તો હતું નહીં. પણ મારે એક જ વસ્તુ કહેવી છે, ટૂંકા શબ્દોમાં કહું. જો મેં તમારી ઓળખાણ રાખી કે ના રાખી, હા ટૂંકુનો પાછું આવ્યું ને આખલાનું. પેલા વાત હોપડો, ના ગમે તો ના પાડી દેજો. મારા હાડું ને બેનો કોઈ સંબંધ ઓછું નહીં. બીજી વાત મારા હાડું અંગાજ ના કરાવતા કશી. તમારા હાડું અંગાત સંબંધ રાખો કે ના રાખો મને કોઈ વાંધો નહીં. આ શુંભાઈ પૂછો, અમે તમારા હાડું ની મારે ઉઘરાણી સમલાનું કા પૂછવું પડે? પૂછો ખાલી, અમે તમારા હાડું ની આટલું ઉઘરાણી. મારો શક તમારો પૂછવું પડે એટલે અવરું અવરું ચમ બોલો. એટલે તું આટલો બધો છેપતા નહીં જોઈ તમારે છે. આગુ હોય ને તો ઊભું રહે ઉપર. ભાઈ, નાવા મારા નેચોવાનો તમારે- સંબંધ નહીં ઈવન અંગાથી. પણ આ તમાર જોડી મારા 1 રૂપિયો લેવો નહીં. અમે બે ઉઘરાણી તે ગયા. મેહના લે, આખલો થોડો અમે લાયા છીએ ઉઘરાણી તમારો. જ્યાં ઉઘરાણી તે મને ઉપરથી 4 લાફા મેળ્યા ને મહી નાખા એમ કરતો તો કયો તાણે. એ પ્રશ્ન તમારો છે, તમારે રોજ જઈને ઉઘરાણી કરો તો હું તમને ના પાડવા નહીં આવું. પ્રેમથી હું વાત કરું છું, તમારો હાડું છે. હું તમારા હાડું છે જ ના ઓળખતો તો, તમારા લીધા ઓળખતો જ નતો. બાબુજી મેં ચાંદો કાઢી નાખ્યું છે. અને અત્યારે હું કોઈને મેઠાની કોથળી એ ના આલું, પણ તમારા નામ ઉપર મેં 15,000 માં બળજો આલી દીધો. આખા ગામમાં ખબર છે કે મારા હાડું અંગાથી મેળ નહીં તો તમારું કાલવો પડે. મને નથી ખબર સરપંચ. અને જો હું કોઈનો વિશ્વાસ રાખું ના કદીએ, પણ આ તમારું નામ પડ્યું, તમે ગામના સરપંચ એટલે મોટા માણસ કહેવાય. તમારું નામ પડ્યું એટલે મેં કીધું કશો વાંધો નહીં, મારા પૈસા તો ATM માં પડ્યા છે એમ કરીને મેં બળદ્યો આલી દીધો. અને હું આ પૈસા આવું કે ના આવું તેલ પીવા જાય, બરોબર. પણ આ તો તમને પ્રેમથી કહેવાય છું, તમારો હાડું છે, બરોબર. અને પ્રેમથી તમારો રૂપિયો તમારે આલવો નહીં. તમે તાર ઉઘરાણી જો, આલવો નહીં તમાર, તમે ઉઘરાણી જો. એટલે હું ઉઘરાણી જાઉં અને એ શંકરિયા ઘેર ઓય. બાબુજી કહેતા હોય તો બીજું આખલો લાવી આલું, બાકી મને ઉઘરાણી ના કહેતા એના ના, ઘેર. તમારો રૂપિયો મારા જોતો નહીં, ઉપરથી એમ તો કહું. પછી મારા કોઈના ઘેર કોઈ પગ દબાવવા જવું નહીં કોઈના. પગ નહીં દબાવવાના, ખાલી પ્રેમથી જઈને વાત કરો. અરે એ માણસ નુકરો છે, એક નંબરનો ગધારો છે રે. અરે નુગરો હોય તોય સુગરો થઈ જાય, પણ એને વાત કરતા આવડી જુઓ. તમે જઈને વાત કરો. બસ તાન તમે જઈને વાત કરી હતી અમે વાત કરી પણ નહીં માનતો. તો પછી અને હું હું તો તો કોઈ કહું, ના માને. 15 મોહી 2000 ના હોય તો તમે વાપરી જજો. આલે તો ના આલે તો કોઈ વાંધો નહીં. આલ્યા વગર તો સોતી વાપરું, અને 2 મને તો- રૂપિયા નહીં વાપરું. એમ 2000 નહીં. લ્યો ને મને 1000 મને આલજો. પણ મને એટલી શરમ આવે છે કે આપણા ગામનો સરપંચ અને આપણા ગામના સરપંચ નું બારનો મોણા છેતરી જાય એટલે મને શરમ આવે છે એમ. બીજું કોઈ બાબુજી નહીં. મને તો પૈસા છેતરવા- તેલ પીવા જા. બાબુજી અરે છેતરો ને જ કહેવો કે તમે બાબુજી, મારા પૈસા નહીં જોતા કોઈ. તમને શરમ આવે છે પણ ઈવન શરમ નહીં આવતી. આ તો એમ નહીં, આ તો ગોમતણી કહેવાય. આ અલ્યા તો- આખલો વેચ્યું તમે ને મને હાની શરમ આવે લે. એમ અમે તો નહીં. કોઈ તમારા હગાન લીધા જ ઓળખ્યા કે ઈવન. અલે ઓળખવાનું બધું તેલ પીવા જેવું. નકર પણ આજે યુવાનો હાડું છેતરી જો, કાલ કોઈક બીજો ગઠિયો બઠિયો આવે ને ગામમાં ગામના સરપંચને છેતરી જાય એટલે હું થયું યાર. સરપંચ મને કોઈ વાતો નહીં, તમે છેતરાઈ જાય એનો. હું નહીં છેતરાણ્યો, તમે છેતરાણ્યા છો, બરોબર ને. એ વાત તો સાચી કરી બાબુજી. બળદ્યું આલી તું છે એટલે આમ કે હેરો 15,000 માં લઈ ગયો છે, 18,000 નું બરધું 15 માં આલ્યું છે.
લ્યો એમાંય પાછા શરમ તો રાખ 3000 ની અને હું તો કહું છું એરો 15,000 હાલતો હોય ને તો 2,000 રૂપિયા તમે વાપરજો 2 જણા. બીજું હું કહું, ખર્ચો બાબુજી કાઢી હું લેજો. 15 નો બંધાતો નહીં, પણ જે પૈસા આવે ને એમાંથી 2000 હું લઈ લ્યો હો. કશું વાંધો નહીં, તમે ત્યાં રાખજો, પણ મને થોડા ઘણા એમાંથી પૈસા કાઢી આ તો આલો. જો હજી આયા નહીં નોમુસર ડફણું, કોઈ સીધી વગરી કે જી નેકરે એવું અલ્યા નહીં યાર, લાગતું. ગમે તેવું ડફરું હોય તોય તમે સરપંચ છો મારા ગામના. કેમ વાત કરો છો? બાબુજી ગામમાં કેસ હોત તો તમારો પટાઈ આલોત, પણ આ તો બીજા ગામનો કેસ છે અને એ નફટ માણસ છે. એટલે તમારો હાડું તમને છેતરી જો એની તમને કોઈ એટલે ચિંતા જ તમને નહીં. બીક લાગે છે બાબુજી તમને મને તો નહીં છે. લાગે છે આ બીવાતા હોય એવું જ લાગે છે એવાના હાડુંથી. કદી હમી સાથી કદી જઈને ઊભા નહીં રહી શકતા. બોલો એવું મેં બાબુજી હોભળ્યું. એવો નહીં, હું બીવાતો નહીં નથી, પણ અરે મારા- બીવત છો કા ખાઈ બદેલો છો આ સોમલાન 4 લાફા મેલા એટલે કયો? ગામમાં મોટી ફરવાની પાછા હમણાં ગામમાં કોઈક સોમલો કે ખેમલો હોય તો હમણાં ઉલડી ઉડીને લાફા મેલવા જોઈએ જોકી હમણાં. કન ખબર પડે તાને એ હાડુની જો ખબર પડે. દોરાના- કશો વાંધો નહીં બાબુજી, તમારા પૈસા લાવી આલ્યો. પછી બીજી વાત, બસ મારો તો પૈસા તો બીજું હું. 2000 રૂપિયા લઈ લ્યો હમાંથી. કશું વાંધો નહીં, 2,000 લઈ લેજો બસ ને. હારો જો હારો તમારા પૈસા તારું પછી. રોજ પાછા ઉઘરાણી વાયકણ ના આવો હો. પૈસા આલો તો આલો એમાંથી હો. હું ઉઘરાણી નહીં આવું, પણ તમે પતિ તો એટલું પટાઈ આલો. તમારા નોમ ઉપર પેલો ચડી ગયો છે એટલે કહું છું. બીજું કોઈ નહીં, આ આબરૂ મારી કાઢવાની કરીશ તમે. એમ તો કહું છું તાના સરપંચ ની આબરૂ જાય છે ગામમાં. ખબર પડે છે કે નહીં? હાર બીજા કોઈને કહેતા નહીં પાછા આવું. સારું. આ મારી આબરૂ કાઢવાની નહીં કરી. આખલું એવાનું લઈ જાઓ મારા હાડું. આમાં આપણે કોઈ લેવા ખાવા ખરું? કશું લેવા ખાવા નહીં, પણ યુવાને ભૂલ છે. આમ આપણે પેલા પાણ જઈએ અને કીએ કે તું પૈસા આલી દે ગામમાં આટલું અમારી એના જાય પહાડ છે. જે પણ એને મોન જ નહીં. એ નુગરો પાછો નફોટ નહીં મોનાયો તમારો હાડું. પણ આ ગમે તે કરીને પૈસા તો લાવવા તો પડશે જ. રોજ તાણ હોભળવું પડે કારણ કે ગામમાં રોજ રહેવાનું. બાબુજી ખરા ને રોજ આપણને મેણો મારશે યારે. અરે રોજ ગામમાં જવાનું આવવાનું, રોજ હોભળવાનું કે ગામમાં અને બાબુજીનું. હબી સાથે જ્યારે પૈસા આલે એવું લાગતું નહીં. એટલે હું તો એમ કહું છું, ના હોય તો આપણો કોઈક આઈડિયા તો મારવો જ પડશે કે એમનામ તો થોડા હાર્યો પૈસા આલી દે હે. બીજું કોઈ નહીં. રોજ આવે તો શાકા પીને રંબા વલ્લી રંબા ઈ આવે છે. કોને મને લાગે ચોકી તો કરવી પડશે થોડી ઘણી. લેરજે હેર. થોડા દાડો અમે ખરી ને એની ચોકી તો કરવી જ પડશે. તાને રે હાથમાં આવશે. અને જો કરજો. પૈસા હોય ને તો પછી આઈડિયા મારશું. એ તો શિયો જતો રહે થી રોજ આવે તો છે. ખબર પડી દે પૈસા હશે તો. ના ના બધો વેચ્યો હશે ને તો રંબા તો આવશે જ ભણા હો. એની કટેવ તમને ખબર છે, જે વસ્તુ લઈ જાય કોઈની એ વેચીને પછી આ જ કરે છે. બીજું કોઈ નવું કર્યું? ના ના પૈસા હોય ને તો પછી તો ગમે તે રસ્તે કાઢી લેવું. ભણા હેડ્યા તો છીએ, પણ શંકરિયા પાસેથી પૈસા લેવા ને એટલે કાઠું કોમ તો સજ. નહીં ચીપ દે મામા, તમારો હાડું રહ્યો ને એ કાઢી નાખેલો કદી આળા નહીં કાઢા આપણા બેન. હા એક આઈડિયા તો આવે છે, પણ એના માટે એક આપણા પાસે માણસની જરૂર છે. પાછી 3 જણ માણસ થઈને આપણે હા, તો આઈડિયા કામ કરી જાય ને તો વળી પૈસા આવી જાય. પણ માણસ ખરો ને સીધો લાવવો પડશે આપણે. એક માણસની જરૂર છે. બોલે જીવણીઓ આવે છે. કંટાળી જો છું એ જીવા, આ મંદો કાલે નું હોય એડે છે કોકને ઇસ્કાઈ પડે તો મરી જાય, ગોડું ફૂટી જાય. છોકરા તું વગાડે. હું શું કહું છું, તમે બધાની ચૂંટણીઓ મંત્રો છો એટલે મુયા ઉપર શું ગમમાં એ, કોમ છે જીવન? મારા મામા બોલાવે. શું કોમ છે? ખોટી મંતરવીની બુદ્ધિ જો હોય એમાં ને કે તને કોક મંત્રી જતો રહે જીવણિયા. હજી તમને ખબર નહીં આ જીવનની બુદ્ધિ આ તો વાપરતો નહીં એટલા બાકી આ બધા ગમમાં તે ફરે શાણે વાપરે પછી એ તો ટાઈમ આવે એટલે વાપરવાનું. રાખો આમ જે તાણે જીવન અમે લાખડોમ જ્યાં દોરી કોઈ બુદ્ધિ વાપરવાનું તાણે પછી તું કે પછી વાપરવાની છે એટલે શું કોમ હતું કયો? જીવણિયા કોમ તો જબરદસ્ત છે. તારા માટે ફાયદો માટે કોમ છે. ફાયદો થાય ઓ તને ઘેર બેઠા મોસો મારવી ના કરતા હંગાતી આવું તો લાભ થાય એવો છે. સાચી વાત કહો. હા દાઢીમ ખાવા માંડ્યું ને લાભ થાય એવો એટલે તો શું પર મેઠું મેઠું બોલવા માંડે છે. સરપંચ પણ હું જો ચોરી નહીં કરતો હો પાછી. અમથી તારા ઘરનું તારું ચોર્યું નહીં, બીજું શોકન ચોરી કરવાનો છે. ઓહો. ચોરી નહીં કરવાની જીવણિયા. એ કીએ હોબર ખાલી ફાયદો થાય હોય તો હેડ. જીવણિયા જો કોમ થાય ને તો 1000 રૂપિયા તને આલી દેવું. 1000 રૂપિયા ઘેર તારી જરૂર નહીં ને કરવું છે. અમે તારો ભાલ હશે આખા દાડાના 1000 રૂપિયા અમે એક ખીચામાં દાડાના. રૂપિયો નહીં. હા, ભોણા, એ અને વાત તો આખો દાડો સાચી કરી. નહીં થવાનો કોઈ. કેટલો ટાઈમ લાગશે? એ કોઈ ટાઈમનું નક્કી નહીં. જો કોમ થઈ જાય તો કલાકમાં થઈ જાય. ગાડા આખો દાડો બેસી રહેવું પડે. કશો વાંધો નહીં 1000 રૂપિયા લાવો. એટલે કોઈ પહેલા નહીં કીધું. કોમ થયા પછી મળશે. કોમ થાય એટલે જીવન કીસ તો ખરા માર મામો. એટલે હાલ તને કોમનું કોઈ કઈ નહીં દેવાનું. ને કે તું પાછો પેલા
પીપુરી પટેલ આખા ગામમાં પૂછી નાખ્યું. ના ફૂંકે મેલું. તો કે એટલું કરવાનું. કશો વાંધો નહીં. શું કરવાનું કયો? જો પાછું પૂછ્યું ને હાલ નહીં કરવાનું, જે કરવાના છે કે હવે તું તારી વાર હંગાતી હે. સમય આવશે એટલે હું બધું તને કોનમાં કહ્યું. હારું હેડો. તાર હોબળો કોટો હોબળો ખબર નહીં એ તો પડતી. વાત નહીં કરાય જેવી જીવણિયા. જીવણિયાત કોમ થઈ જાય ને તો તને 1000 રૂપિયા હું ખુશ થઈ ખિસ્સામાં ગાલી દો. ના સરપંચ માર તો 1000 રૂપિયા આવે એટલે હું વાંધો છે. માર તો અમે ગોમત જઈને ગપ્પો જ મારવાનો તો બે ના કરતા ગપ્પો મારે કોઈ 1000 રૂપિયા ખિસ્સામાં નહીં આવે. અરે ના આવું કોઈ ના અરે આલા જીવણ આખો દાડો મજૂરી જોય ને તો 1000 કદી ના પાડો. મને ખબર હતી હવારોની હાથોમાં ઘણે હતી છે ને એટલે નક્કી થઈ ગયું હતું કે આધા ગમે ત્યાંથી પૈસા લાગશે અને જેવા પેલા બજારમાં હત્તો લખાયો ઓકળોય લાગ્યો હંગાટી ફોનુએ લાગ્યું સીધા 30,000 કોમ થઈ ગયું. અમુક 10માંથી 30 તો થયા છે. અમુક 2-4 દાડા 15 દાડા ટૂંકા થઈ ગયા આપણા તો સુખ શાંતિભાઈ વાજે મજા આવશે. અને મને ખબર હતી જાણે મારા ઘરના મજૂરીના પૈસા લઈને જાઉં છું ને એ દાડો 1 રૂપિયો લાગતો નહીં. અને જે દાડો કોકનો આવો વેટો કરીને જાઉં ને એ દાડો પોનું સોટી જ પડે છે ફટાક લઈને. હવે જીવણિયા પેલી કહેવત નહીં કહે ના ઘેર કહોર હોય. આ શંકરીઓ લૂંટણીઓ જો બીજો લૂંટી અને આ હત્તા ઉપર લગાવી તો 30,000 રૂપિયા લઈને નીકળ્યો છે. સરપંચ મને નહીં લાગતું એ આટલામાં છે હવે 30,000 લાગ્યા હોય તો. ના જીવન ના મને ખબર ના એના પાસે પૈસા હોય ને એટલે કદી એને ઘેર ના જાય. આટલામાં ચોક ફરતો હોય છે કારણ કે ઘેર જાય ને ઘેર તો મારી હારી ખરી ને ખાઈ જાય એવી છે વાઘ જેવી છે. એ વાત અરે સાચી જીવણ છો. પૈસા ખરા ને ઘેર લઈ લી જાય તો હારે. એટલે ઘેર તો પૈસા લઈને નહીં જાય હાલ. પણ આ ગમે તે કરીને હોગો આઈડિયા તો મને જડી ગયો. એક વાત દેખાઈ જાય ને જીવણ તો મને નહીં લાગતું એને પૈસા લઈને ઘેર પોકા છે. તમારે શંકરીઓ જરા કે ના જરા 1000 રૂપિયા મારા આલી દેજો હો પાછા. શાંતિ રાખતું જીવણિયા કોઈ મારું મગજ કોમ અત્યારે હાલતું પેલા નહીં. જીવણ કેવું કરતું રસ્તા અરે ભોળા પણ એક વખત અલ્યા એને ભેગો થાય કોમ થાય પછી તને પૈસા મળી જાય. કશો વાંધો નહીં, હોજી તીહ લઈને નાખશે. નીકળ્યો તા 30માંથી તને 1000 મળી જાય. એક વાત ખાલી મારી નજર પડી જાય એના ઉપર કઈ શંકરીઓ હોય બેહ્યો છે પછી તો તને ખબર નહીં ની દવા કઈ નાખું હું. ઓહો, એમ કહેતા નહીં ખાલી હોગવા છે એમ કીધું હોય તો વેલાય. બંધા પાછો ઓહો, એમાં શું હંતાવાનું એ, છે? મૂર્ખા કીધું છે કરક. હમણાં મોચમાં આયેલું બગાડે તું. અમે સરપંચ શંકરીઓ જરી જો આપણે શું હંતાવાનું? મારા 1000 આલી દો તમે શંકરીઓ પાંચ જતા રહો. આમાં ત્રણ પહાણ છે તો 4 ગહી દે હા તને ખબર નહીં કાઢી નાખ્યો ડફનું જાય રે. મારે નહીં જવું તાણ. જીવણિયા માર મોમો કે એટલું કર ને જીવણ. એટલી સફા કરે. અમે ચિંતા કરે ને આપણું કામ થઈ જાય હા હું કહું એટલું તારે કરવાનું જોઈએ. સમજીજો ને હા સમજી હો સમજીજો. સમજી જો બધી વાત પકડા સમજી. બોટલ મેં એવું કીધું ભૂલી જો હમણાં તાનું અહીંથી ઉપાડીને લઈ જવું પડશે હમણાં. ભણા લહેરમ અમે કોમ થઈ ગયું એમાં સમજજે. ભણા કાઠો રહેજે અમે ગરમી કરવાની છે બરાબરની. કશો વાંધો નહીં. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. ગાલી દે હજી તો ત્યાંનું ખીચું હોય તો ગાલી દે મોય શેતાન તારા બાપના છે. શરમ આપી જવો તને શરમ. મને આની શરમ એક આવે. નંબરનો પૈસા ગણવામાં આની શરમ. તારા તો આબરૂ નહીં પણ મારા ગામમાં તો મારા છે. ખબર છે તારે કેટલી આબરૂ છે બધી કોઈ ખબર છે લેવે મને. નહીં મિલે તારા ગુરે મી. ઈ તો નેવે મેલી છે પરથી તો એનાથી અધર નેતર નાસી છે. અમારા ગામમાં આયા તમે આબરૂ કાઢો છો મારા એ, ગામની. તું બંધ થઈ જા. તારો બંધ થઈ મોમો જા. કેટલો ચૌકાર છે બધી મને ખબર છે. હા અત્યારે કેવી શાહુકારની વાતો કરે. શાહુકાર હોય તો ગામમાં હું કામ પગ મેલું છે મારા. મી તારા ઘેર તો પગ નહીં મેલ્યો ને. તારા ઘેર તો પગ નહીં મેલ્યો ને. મારા ગામમાં તો મેલ્યું છે અને મારા નામ ઉપર ચડી હુકા ખોઈ છે તાનું. તારે શરમ આપી જવો લુખા. ઓહો, તું જો મોટો પ્રધાનમંત્રી છે જે તારા નામ ઉપર ચડી ખાતો છે. પ્રધાનમંત્રી હોત તો વહેલા હરિયા ગણ તો કઈ નાખ્યો હોત. ધા તારા લુખા. જેવી તો કેટલી આઈ. લુખો તો તું છે ભિખારી. થઈ જાવ પેલા ભિખારી હોય તો લોકો નહીં હુકા ફરીને માગે છે. તારા ઘેર માગવા આવ્યો. મારા ઘેર નહીં માગવા આવ્યો. પેલા બાબુજી નું આખલું લઈ જતો એના પૈસા લાય પૈસા બાબુજી હણો આખલું હણા પૈસા એના પૈસા એટલે થાને મને લાગે છે વેચી ખાઈ ગયો છે પાછો. એ વેચી ખાઈ ગયો તું છે. હું કોઈ આખલું બાખલું કે બાબુડું જોણતો નહીં. મારા કશું લેવા દેવા ફરી નહીં. જો ને ખોટી મારા ગામમાં મારી આબરૂ કાઢ્યા કે નકરો છે. તારે છોકરા આપણું હા આ હોટલ વાળા પૂછ્યા જાવ કેટલી જોવો એટલી ચા મફત આલી દેશે. મારો ભાઈબંધ છે. અમે ચા તો આખી દુનિયા પાય.
તારા જેવા ભિખારી નહીં એ, તો પોણીએ ના ભિખારી પોય. નથી લે. ભિખારી જ છે ને હું પોણી તો પોણી પણ તને હવાય ના ખાવા દઉં મારા ગામમાં. છેતરવા દો ને એ ઘર બીજો આ શંકરલાલ નો નહીં તું નેકળવા કર. લોકોને છેતરે છે. આ પૈસા પાડ્યા છે એટલે ભિખારી આલા કે 2000 રૂપિયા મારો હાડું 2000 રૂપિયા નહીં 2 પૈસા ના આલું તને એટલે મારા પૈસા લેવા નહીં આવ્યો. પેલા હું તો તારા બાબુજીના. પાસે ભીખ માંગુ પણ તારા પાસે રૂપિયા ના માંગુ. પેલા બાબુજીના પૈસા આલ દે. આબરૂ મારી દે છે કયો બાબુડો હું નહીં ઓળખતો કોઈ બાબુડા આમ બરજો નહીં લઈ જા કનો બરજો બાબુજીનો. બરજો નહીં લાવ ભેંસે નહીં લાવ ગાય નહીં લાવ આમાં એક નંબરનો બધો જ છે રે. એ મોટું અંબાણી વાત કરજે તું તારું મોટું સંભાળીને બોલ. એ તું સંપલ કાઢે તો મારા પાડે બુઠ્ઠો હવે. 25 માણસ ફરસ આજુબાજુ મારું એ ઉઘરાણીએ ફરતા હશી. વાહન લુગડોય નહીં રહેવા દે હમણાં ઓર રાખજે તારા કાઢી ના લી કોક દાડો. નીકળવા છી નેકળ એટલે નહીં એલોડો પૈસા. આના પૈસા નાની વાત કશું ના મળે નીકળવા કરો છી હે ને? ઓર રાખજે ભોગવવું પડશે. આ રે હજી એ હાડું છે એટલે ઇજ્જત થી મોને મોને જવા દઉં છું હું તારો હાડું નહીં. કે તું મારો હાડું ના હોય તો મુએ તારો હાડું નહીં આપણે નીકળવા નવા છી વેચવાનો સંબંધ નહીં નાનું હાથું. તારા નામનું તો શાનનું એમ નહીં નાખ્યું. તારા નામનું ઇનાય મોનનું મી નહીં નાખ્યું છે અને ધોતું તો પેલા આલ દીધું છે. દોહણમ જે પેલા તી તો ધોત્યું આલ્યું છે તારા નામનું 12મું ખવડાવી દીધું છે લોકોને પેલા તું ખા. ભિખારી ઘેર ખાવા નહીં મળતું એટલે લોકોને અહીં ફરી ફરી ખાઈ દઉં. એ હું કોઈ નહીં ભીખ માંગવા જતો નહીં મારી મહેનત થી કમાઉં છું આ મારા પાસે રૂપિયા- એ લોકોના રહેતા કરવાના મહેનત. આ નહીં કરે બાબુજીનો. બેટા કરવામાં જેટલી મહેનત તારા પાસે કેવું લીધું પૈસા તો પજે લાગીને આલી જવું પડશે મારા ગામમાં. તારા જેવા 17 જણા મારા દાદાના પજે પડશો ઓળખતો ઓહો. નહીં તોજી આ દાદાગીરી કરો ને એ બીજા કરજો વાયકર નહીં આ તું મોટો વાઘ થઈ ગયો હોય તારે. પાગળું બાગળું બધું ફરી જાય દાદા તારું. છોડી મને. હેટ, હેટ. અને ધોતું લેવાય નહીં રે હમણાં. કૂતરા દેખાડ. એ, કૂતરો કરી કે લે. કૂતરો જ છે ને એક નંબરનો. આ કૂતરો તો તું છે ગમે ગમ ફરી બનારે ફરી જેવી ફરી ઓછાણ પાડો છો, ફરી ફરી ખાય છે પાછો. દેખાડ, દેખાડ, તોની મોની વાંચી. લોકોના વેટા આ કરી કઈ તો દેવાના કાલ ગામમાં. પૈસા તો ગામમાં આલી ઢોલ વગાડીને આલવા આપવા પડશે. ધા તોની મોની તારા જેવો તો કેટલો ઢોલ વગડાવવા વાળો મારા શેરી ફરે દેખાડ. નહીં આલવાને? નહીં નહીં આલવાના. આલવા? જા જો દિલ્હી સુધી ફૂટવું એટલે ફૂટી જા દેખાડ નહીં તું આલવાના. ફૂટી જાય. તું હાલ લઈ નીકળી તો હમણાં તને ફોડી નાખ્યો વાયકણ. ઓ રાખજે શંકરિયા, તું નહીં આલે ને તો તારો સોયલો આલશે પૈસા. મારા સોયલા પાસેથી લઈ લેજે ધા વાટ જોઈને જ બેહીને ચાલવાની જા તો પાવર જેટલો કરા છે. પછી સોનું મોનું હેડવાન કર ને નહીં આલવાને? DJ. લાગી લે ધોકો પડ્યો છે એક. એ ધોકા તો અમારે ગયેલા છે. એ તારા ઘેર છે ને ઓય મારા પહાણ છે એ તારા ડફડું પડશે ને પોટા, એ તારો ફૂટી જાય મારું. ઓ રાખજે. નીકળવાન કર ને કે વેચ ચોપડું ઉતરી જા તારો હમણાં. તારો તારો એ. ઉતરી હાકી. અમાર ઢોલના કોમમાં નહીં આવો સોબરું એવો કરી મેલશું હમણાં. ભિખારીઓ તમારા ભિખારી કરી કે લે. જીવનમાં 5 રૂપિયા ભાડ્યા નહીં રાખ. પૈસા વાળો હોય તો ઘેર રાખી દે ને. એ તારે શું જોવાનો છે તું મને કમાઈને આલી દો છે લોકોના રહેતા કરે છે પેલો દોડો જબ્બો પહેરીને ફળા પાછો. તારા બાપને કોઈ દાડો ધેલો પાડ્યો નહીં વાયકણ પેલા પૈસા લેવા ચંપલ નીકળી પડે. ચંપલ તૂટી જશે પછી બીજી વાતો કરજે સૌકારથી. તારે અમ્મા મારી આબરૂ કાઢવા આવ્યો છે તે નીકળ હાલે તારા આબરૂ. નીકળ વચ્ચે. ગમમાં રાખી દે ને. બીજા લુચ્ચા. લોકો ફરે. તું વાયકણ કને બોલાવે છે તે હેડ્યો આવું છે તારા ગમમાં પગ ના મેલતો. તારા બાપનું છે હા, તારા બાપનું હે તારે ગમ. હું તો નીકળવાનો ઈચ્છા અત્તર પર આખા ટોટીઓ જુદો થઈ જશે. હાર જા કુલાડીઓ જુદી થઈ જશે આખા. આને આનું ગ્રાવા દે. ઊંસો નહીં પાછો સારું કર્યું છે ખળવાનો જો ના ખળવાનો હોત ને તો બે જણા છાતી ઉપર ચડી બેહી એવા છે પણ આ તો મારું ગોમ હતું ને એટલે થોડી તાકાત હતી થોડી હેમત હતી એટલે બોલ્યો એટલે નીકળી જા હજી ખબર નહીં તમને આ પેલા વીરશંગા એવન બધાને બોલાવ્યા હોત ને તો ધોત્યું લેવાય ના ઉભો રહેવા દેતા જ તો લુચ્ચો ભિખારી ભિખારી તારા જીવનમાં કોઈ દાડો પચ્યું પાડ્યું છે તારા તો ભીખ માંગવાના દાડા આવશે ઓર રાખજે અને જે દાડો શંકરલાલ પાસે આવે ને તારા ખાડો પડશે ઉઠ બધા બધા તું છે આવીને વગર બેસી જો લ્યા ચાલ ઉઠ 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 મારા મોથા પૂછ્યા વગર બેઠો જ છું તમે બધા એક માળાના મણકા છો બધા ગોમના લુખ્ખા અને ભિખારીઓ છો તમારા ગોમનો તમારો તો તમારો પણ હું કૂતરો નહીં વિશ્વા નહીં રાખતો વાત સાચી કરી શંકરલાલ. ઉઠ બધા બધા તમારા ગામમાં અમારા ગામ જેવા છે માણસ હું. ના યાર આ તમારા ગામનો પેલો લુખ્ખો રહ્યો ને સરપંચ મારો હાડુ
એરોનીનો ભોણિયો 2 જણા હતા ઉભા રહ્યા હોત તો ટોકા ભાઈ નાખો થાલે દો આ તો ગમો કાયમીથી આવા છે કાઢી નાખેલા વાત સાચી છે આ તો અમારું હમું એ પડે છે આ તો ઓછા નહીં યાર જીવનલાલ અડધી રાતી ઊંઘ્યો હોય ને પાળો કે અરે ના ના શંકર ના આપણે એવું ના કરે ગોમના સરપંચ છે આપણે ભરાઈ રવાના થાય જે છે નળતો હોય ને એને તો યાર થળ મૂળથી પૂરો જ કઈ નાખવાનો એક દાડો ઘાટ આવે ને એ દાડો યા પૂરો એ કરી દેવો છે જે પણ દાડો નહીં આવતો ખરા મનથી આ શંકરભાઈ ને નડ્યો ને એ દાડો મોતામાંથી ઊંઝો ઉપડી જાય તમે જોજો ગામમાં ના દેખાય ને એટલે સમજી લેવાનું કે શંકરલાલ ને ઉઠાયો આ તો કાઢી નાખેલો છે કાયમીથી ગોમો કોઈનાથી રાગ નહીં લાવતો કયો મારી છે યુપી બિહાર રાજસ્થાન હરિયાણા પંજાબ એટલા બધી ઓળખોણ્યો ના ના ઓળખોણ તો તમારી વાત કાંઈ બોલાવું ને બોલાવું ને ખાલી માણસો હોય કણ અડધી રાતે ઉઠાઈને લઈ જાય અને ડેમમાં નાહી દી તો જળાય ના હારું લ્યો ઠંડા થો લ્યો કેટલા બધા ગરમ થઈ ગયા છો તમે તો એ શંકરલાલ શું થયું આ ખાલી પાણી જ પાયું એ શંકરલાલ મને કોક થઈ ગયું લાગે પાણી પાયું હું જીવતો નહીં જતો રહ્યો અમુ હુકા પાણી સોટે છે અમુ અરે પાણી પીધું ને મને મરી જવું લાગે મળી ગયો તું ચિંતા કરે પાણી છોટવાની જરૂર નહીં જીવન એમ નહીં ઊંઘાડ્યો એ તો પાણીમાં દવા નાખી દીધી બહુ હોઈ ગયો છે આ સીધી ઓગરી જી નતું નીકળે ઉજવણીયા અમે નહીં ઉઠે હવે કલાક પછી ઉઠશે જીવન આજે કે બોલાય કરાવવાનું હે ભોણા પૈસા કાઢી લે ઉજવણીયા તું અમારા હંગાતી હેણ આઈડિયા કોમ આવી ગયો હો સરપંચ તમારા હંગાથી તો અવાય ના આ તો સારું થયું હું પાણી ના પીધું ને હું બે બંધ થઈ જત કા તે હું કોઈ મળી ના તો જીવણિયા કલાક પછી ફોનમાં આવી જો કોઈ વાતો કરવા નહીં રહેવાનું. કેવી ગરમી કરતો તો વાતો કરવા નહીં રહેવાનું. ના જવા તું છે એ, એટલું બોલ્યા વગર અમુ મને સોને નહીં મણી હેડકના કામના પાણી પી જો તું એ પડ્યો રે એમ રહે ના ના પેલા 1000 રૂપિયા લાવજો એ જીવણિયા ઓય બોલે પડશે. ઓય બોલે હાલે છે હેડ. જીવનલાલ બાજુમાં બેઠા હતા અને હું છે ને ઊંઘ આવી જઈ કોઈ ખબર જ ના પડી મોનો ના મોનો મારા પૈસા આ જીવણીઓ વાયકણ બોલીને બેઠું બોલતો હતો ને અને આ જીવણીઓ જ મને છેતરી ગયેલો છે અને ઓછામાં પૂરો પેલો કાળો નાગ હોય આવ્યો હતો ને આ જીવણીઓ હોવાનો કદીએ વિશ્વાસ ના રખાય આ બધા ભેગા થઈ અને મને લૂંટવા જ આવેલા છે અને હોય 100% મારા પૈસા હારે જ લઈ ગયા છે જલ્દી જવું પડશે પછી જ પોડું લાગ્યું તું કદી ના ઉપર હોના પાસે પહોંચ્યો આવે ને તોય આરો છે પૂતગોમ નહીં જાય એવો છે મને કોક કરીને ખોળવો તો પડશે જ. અને આ જાનનો મારી કુંડળીમાં બેઠો છે ને તારનો મને લૂંટી જ જાય છે જા એટલે જે પકડ્યા વગર તો નહીં મેલું કાર્યા. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.